મિત્રો, તમે હોલિવૂડની ફિલ્મ ફોર્ડ વર્સિસ ફરારી જોઈ છે? બહુ સરસ મજાની મૂવી છે અને એ મૂવીમાં ઘણું બધું શીખવા મળે છે. એમાં જે ફોર્ડની કાર જે ચલાવતા હતા એ ડ્રાઈવર્સ કેન માઇલ્સ હતા, જેમણે બહુ જ અથાગ મહેનત કર્યા પછી અમેરિકાની ફર્સ્ટ કોઈ બ્રાન્ડને, જે બહુ જ ફેમસ લેમેન્સ ટ્રેક છે એમાં જીતાડી હતી. પણ કોઈ કન્ફ્યુઝનના લીધે એમનો નંબર છેલ્લે આવતો નથી. પણ એ રેસ જીતતા નથી, પણ એ સૌથી મોટા કાર બ્રાન્ડ ઓનર એન્ઝો ફરારીનું દિલ જીતી લે છે. અને એક સીનમાં એવું બતાવે છે કે એન્ઝો ફરારી એમને બહુ રિસ્પેક્ટ આપે છે. ચલો બીજો કિસ્સો કહું. વિરાટ કોહલી હમણાં ઓસ્ટ્રેલિયા ટૂર પર હતા ત્યારે આખી ટીમ મળી અને ઓસ્ટ્રેલિયાના પીએમએ સ્પેશિયલ વિરાટ કોહલીને અલગથી જઈને એમની પાસે વાત કરી, એમની પાસે ફોટો બી પડાવડાવ્યો. તો કહેવાનો મતલબ એ છે કે ભલે તમારી પાસે કોઈ કેપ્ટનશીપ નથી, લીડરશિપ નથી, કે તમે કોઈ જગ્યાએ જીતતા નથી, પણ અગર કોઈ હાઈ વેલ્યુડ પર્સન અગર તમારી વેલ્યુ કરે છે, ઇટ મીન્સ અ લોટ. તો આ તમારા કેરિયરમાં બી ધ્યાન રાખજો. જરૂરી નથી કે અજ્ઞાની ભીડ તમને ફોલો કરે. અગર એક જ્ઞાની માણસ બી તમને ફોલો કરે છે ને, તો એ બી ઘણી સારી વાત છે. થેન્ક યુ સો મચ.